કરીશું. અંકલ, આપ ક્યાંથી આવો છો? હું છે સર્કિટ પત્યાવાડીથી આવું છું. અને કોના માટે દવા લઈ ગયા હતા? મારા મિસિસ માટે દવા લાવું. હાજી. તેનું વજન ખાસું હતું, 94 જેવું. અત્યારે ઓછું થઈ ગયું છે ને હજુ ઘટતું જાય છે. બરાબર. અને એમને શું તકલીફ હતી? એમના ઘૂંટણની તકલીફ હતી, થોડી એસિડિટી હતી, એમાં ઘાસો ફેર પડી ગયો છે. બરાબર. હવે આ ઘૂંટણની તકલીફ હતી એ એમને કેટલા સમયથી હતી? એ ખાસો સમયથી 2-3 વર્ષથી હતા. અત્યારે ઘણો ફેર પડી ગયો છે. હાજી. ને આ ગોળીઓ ખાવાથી એમને ચાલવા કરવામાં અત્યારે તકલીફ ઓછી પડે છે. બરાબર. હવે અંકલ, આ જે એમને 3 વર્ષથી જે ઘૂંટણની તકલીફ હતી એના કારણે આંટીને શું તકલીફ પડતી? ખાસો ચાલવામાં તો ખાસો બેસવામાં તકલીફ. બેસે એક પગ લાંબો કરે, ચાલવામાં એક હાથ ટેકો લઈને ચાલે. અત્યારે આમ છૂટા હાથે ચાલે છે, આરામથી ખુરશી ઉપર નીચે બધે બેસી શકે. અત્યારે એમને કોઈ ટેકાની જરૂર નથી. નથી. એમનું કામ પોતે બધું કરી શકે લે છે. સરસ. હવે આ જે એમને તકલીફ હતી એની સારવાર તમે હોસ્પિટલમાં કરાવેલી? ના, કોઈ જગ્યાએ બતાડ્યું તો ખરી, પણ ત્યાં કે ઓપરેશન કરાવ. તો પછી બીજા એક ડોક્ટર સાહેબ હતા, એમણે ના પાડી કે તમે કોઈ દવા બીજી કરાવો તો ઘણો ફેર પડી જશે. એ પછી અમે અહીંયા અમૃત લાઈનનું સાંભળ્યું ને અહીંયા અમે ટ્રીટમેન્ટ ચાલુ કરી. એના લીધે અમને મારા મિસિસને ઘણો ફેર પડી ગયો છે. સરસ સરસ. એમને